मगन राम महाराज की रघुराम महाराज बोलो किरण राम महाराज की सर्वे आज के जो आनंद करते माता पिता बाल गोपाल की जय। खूब धन्यवाद। आज गांव गामनी पावन पवित्र धरा पर परम आदरणीय परम विवेकी ब्रह्मनिष्ठ ब्रह्मसोत्तरी वंदनीय पूज्य महामहिम एवा सरदाराम बापूनी असीम कृपाथी તેમજ परम पूज्य ब्रह्मनिष्ठ ब्रह्मसोत्तरी वंदनीय पूज्य महामहिम एवा મગનરામ બાપુના આશીર્વાદ થકી તેમજ જેમના સાનિધ્યમાં જેમની છત્રછાયા નીચે જેમના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેટલી એમના માટે ઉપમા આપો તે ઉપમા ઓછી છે એવા પરમ વિવેકી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોત્તરી વંદનીય પૂજ્ય મહામહિમ એવા પૂજ્ય કિરણ બાપુની તેમજ અમારા દિલીપરામ મહારાજ, પ્રવીણરામ મહારાજ, માણેકબા એમની સાનિધ્યમાં ભક્ત અમારે એવા છે શકરાભાઈના પરિવારજનોએ નિમિત્ત તો છે. ખૂબ સુંદર વાત કરી મારે પ્રવીણરામ કિરણરામ મહારાજને ખૂબ સુંદર વાત કરી. શ્રદ્ધાંજલિનું નિમિત્ત પણ એ નિમિત્ત પ્રમાણમાં આજે એમના ભાવને લઈ અને ઘણા બધા દૂર દૂરથી સંત મહાપુરુષો અહીંયા પધાર્યા છે. એ એમના ભાવને જ લઈને આવ્યા છે. ભગવાન સંતને શું જોઈએ? ભાવ જોઈએ. સૌરી જોડે કંઈ ભણી નથી, કોલેજ નથી જઈએ, પણ એની જોડે ભગવાનનો ભાવ હતો અને એના ગુરુમાર પર ખૂબ વિશ્વાસ હતો. એના ગુરુ માતંગ ઋષિ હતા. માતંગ ઋષિ એક જ વાક્ય કીધેલું કે બેટા એક દિવસ ભગવાન તારી ઝૂંપડી રામ આવશે. શબરીને એવું કીધું કે તારી ઝૂંપડી પર એક દિવસ ભગવાન રામ પધારશે. તે ગોડી ગયેલી બની ગયેલી. તો એ વાતના આજે 76 વર્ષ થયા, પણ એને એ વિશ્વાસ હતો કે મારા ગુરુ મહારાજનું બ્રહ્મ વાક્ય 3 કાળો મિથ્યા ના થાય. એ ગુરુના વચનના આધીન તો આજે 76 વર્ષે પણ એની ઝૂંપડી પર ભગવાન રામ આવે. કહેવાનો મતલબ એ છે કે ગુરુ વાક્ય છે ને એ બ્રહ્મ વાક્ય છે, એ કોઈ દિવસ મિથ્યા ના થાય. અને આજે અમારે કાલે મેં કારોડ તાલુકામાં કિરણ મહારાજના 2-3 જગ્યાએ પ્રોગ્રામ હતો, પણ મેં કીધું કલાક માટે પણ 1 કલાક માટે પણ તમે હાજરી આપો. જુઓ આ ગુરુ વાક્ય શું છે એના વિશે વાત કરું છું. એમનો દિવસનો કાર્યક્રમ ભૂકીમ હતો, રાતે અંબાલીમાં પ્રોગ્રામ હતો, અને મારે આ બધું ચલાલી ગામથી લગભગ 15 કિલો અંદર ગામમાં આવવું પડે. તો 1 કલાક ને 2 કલાક હાજરી આપીને ત્યાંથી જ્યાં ત્યાં ભૂકી આવ્યા, ભૂકીથી ચલાલી અંબાલી આવ્યા. ગુરુમાનો વચન શું વસ્તુ કહેવાનો મતલબ એમ લગભગ 5-10 વખત હું આવી ગયો અહીંયા મારા ભીખાભાઈના ત્યાં, નરેશભાઈના ત્યાં, કકુબાના ત્યાં. મેં જોયો પરિવારની ખૂબ સુંદર વાત કરી. જે મેં વાત કરવાની તો એ મારા કિરણ બાપુની વાત કરી કે એકતાની વાત કરી. આજે આ કળિયુગની અંદર એકતા રાખવી કોઈ સામાન્ય બાબત નહીં ભગવાન. અને આજે એ પરિવાર મેં જોયું, એમનો ભાવ જોયો, આખા ઘરનો ભાવ, નાના બાળકોથી મોટા સુધીનો ભાવ, એમનો ભક્તિમય ભાવ છે ભગવાન, એક જ ભાવ છે. અને આજે એમના ભાવને લઈને આટલા સંતો બધા આવ્યા છે ભગવાન. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એક જ, આ ભાવ છે એવો રાખજો, આ સંપ છે એવો રાખજો. શકરાભાઈ તો ખૂબ સેવાભાઈ હતા અને એ આજે ખૂબ સુંદર વાત કરે, કુવા હોય તો હવાડામાં આવે. આજે એમના સંસ્કારો તમારામાં ઉપસ્થિત છે સાકાર સ્વરૂપમાં ભગવાન. એટલે એનો વિકાસ કરજો, જમ બને એને વિસ્તાર વધે. જુઓ તમારા નામથી કેટલા દૂર દૂરથી આવ્યા છે. તમારા પંચમહાલના આચાર્ય અમારા આ છોટાભાઈ સુરભભાઈનું કમલેશ, અમારા ઠેઠ પાવાગઢની પાછળ ધનકુવાથી આવ્યા, પાવાગઢની પાછળથી ઠેઠ આ બાજુ અંબાજીથી આવ્યા છે. ઘણા બધા સંતો આવ્યા છે. આ ભાવને લઈને આજ ભગવાન તમારા ભાવને લઈને આટલા ભાવ જાળવજો, ભાવ આ રાખજો. અને એવો એમાં વિશેષતા વધારો કરજો, કોઈ દિવસ ઘટાડો કરતા નહીં. ગુરુબાનો આશીર્વાદ માગવાનો હોય જ નહીં. આશીર્વાદ ગુરુબાનો મળી જ જાય તો શરદી મળે. દરેક સંતોને સેવાથી મેળવ્યો છે. જેને પણ મેળવ્યું ધન એ સેવાથી ધન મળ્યું છે. પેલું ધન તો ખૂટી જાય, પણ આ ધન કોઈ દિવસ ખૂટે નહીં. જે ગુરુબાનું આપેલું ધન છે ને એ કોઈ દિવસ ખૂટે નહીં. એટલે
પરિવારનો મારો અંતનો આશીર્વાદ છે. દરેક ક્ષેત્રમાં ગુરુ મારો પ્રગતિ આપો એવા મારા અંતના શુભ આશીર્વાદ છે. આટલું કે મારી વાણી વિરાપું છું, કારણ કે સમય ઘણો થઈ ગયો છે અને મહાપુરુષોનો આપણો પૂરેપૂરો લાભ લેવાનો છે. એટલે આટલું કે મારી વાણી વિરાપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. સંતને કોણ પારખી શકે? સમયની મર્યાદા તો મારે પહેલાથી જ છે, એટલે હું માપમાં જ વાત કરીશ. કોણ કોણ પારખી શકે? કે જગતના લોકો આને પારખી શકતા? હમ સરીખા હમકો બુજે બીજા સર્વ વિજોગી. એટલે એવું એક ઉદાહરણ, એક ભાઈ બહુ ધનાઢ્ય, એને પાછો પક્ષીઓની પ્રાણીઓની ભાષા શીખવાનો પ્રયત્ન કર્યો. એક શિક્ષક એને ભણાવવા આવે ને ઘરે. હમણાં વાત કરી ને કે જેમ સંસ્કારમાં સંસ્કાર ઉતરી જાય પરિવારમાંથી, તો એના ઘરે શિક્ષક ભણાવવા આવે. નાની દીકરી ભણે નહીં પણ આ સાંભળે. શિયાળની વાત, શિયાળની ભાષા, પક્ષીઓની ભાષા, એમ કરતો કરતો શીખતો શીખતો આને 20 વર્ષ લાગી ગયા. દીકરીએ વગર પણ એને આવડી ગઈ ભાષા. લગ્ન થઈ ગયા દીકરીના. સાસરી પક્ષની અંદર આ દીકરી સાસરીમાં શાંતિથી રહેશે, એવામાં પરિવારમાં સગામાં કોઈક એવો અણબનાવ બનવાથી એક આત્મહત્યા થઈ. આખો પરિવાર વિચાર કર્યો કે વહુ બિચારી નાની દીકરી છે, ભલે વહુ છે પણ દીકરી બરાબર છે, એને કે આ બધું જોવા લઈ જવું, એના કરતા તું બેટા એકલી ઘેર રહે. આખો પરિવાર આ ક્રિયાની અંદર ગયો કે બેટા તું ધ્યાન રાખજે. રાત્રે આજુબાજુમાં બધા પરિવારોને કહીને ગયા કે મારી વહુ એકલી છે, તમે બધા ધ્યાન રાખજો. રાત પડીને શિયાળ રોતું હતું. શિયાળ બહુ રોતું હતું. એટલા દીકરીને ખબર પડી કે આ શિયાળ એના માટે રૂવા છે કે આ બહુ વરસાદનો સમય છે, બહુ વરસાદ આવ્યો છે, નહેરની અંદર પાણી બહુ આવ્યું છે, પણ એની અંદર એક લાશ તણાતી જાય છે. આ શિયાળની ભાષા દીકરી સમજી ગઈ. એટલે શિયાળ એવી વાત કરે છે કે આ જે લાશ તણાતી જાય છે એની અંદર ખિસ્સાની અંદર 3 અમૂલ્ય રત્નો પડ્યા છે. એ જો કોઈ ખેંચી લાવે બહાર તો એને આ રત્નો મળી જાય, મને મારો ખોરાક મળી જાય. ત્યારે આને રાત્રે 12 વાગ્યા પછી ઘર ખોલ્યું. ઘર ખોલીને આ જાય છે ત્યારે એક દોરડું લઈને જાય છે. જાળાનું એક ટુકડો બાંધ્યો અને નાખ્યો. લાશ બહાર ખેંચી લાવી. એને જે વાભર્યું તું વાત શિયાળની એ પ્રમાણે એના રત્નો મળી ગયા. પણ પેલો આડોશી કહીને ગયેલો બધો પરિવાર કે આ વહુ કે જાય નહીં, કે કોઈ તકલીફ ના પડે કે તમે ધ્યાન રાખજો. બારણું ખુલ્યું ને અવાજના કારણે આડોશી બધો આની પાછળ પાછળ પેલી લાશ ખેંચી લાય ને એ જોયું, એનો રત્નો કાઢ્યો એ કોઈ જોયો નહીં. પછી એમ કરતા કરતા દીકરી પાસે આવી ગઈ ઘરે. સવાર પડ્યું ને વહેલી સવારે આડોશી કે આ શું કરીને આવી જોઈ આવીએ એમ કરીને બધો જોવા ગયો. ત્યારે ખાલી હાડપિંજર વધેલું, માંસ મટન જે હતું લોહી એ બધો એક શિયાળ નહીં, બધો 10-12 શિયાળ ભેગો થઈને બધું સાફ કરી નાખેલું. એટલામાં પેલો પરિવાર પાછો ઘરે આવ્યો. એટલે એને આડોશીએ કહ્યું કે આ છે ને માણસ ખાવું બહુ શકે તમારે, આ છે માણસ ખાવું બહુ શકે. આ ગમે ત્યારે તમારે કઈ અણબનાવ થાય આ વહુ તમને ખાઈ જશે. અમે જોઈને આવ્યા છીએ કે હાવ હાડપિંજર. હા, જે જો લાશ જોઈ હતી ને એની જગ્યાએ અત્યારે મોય સોટો એ લોહીનો નથી રહ્યો કે ચામડીનો સોટો રહ્યો નથી. પરિવારે વિચાર કર્યો કે ગમે તેમ કરો આવો ને તાત્કાલિક આપણે મૂકી આવો. એના બાપાને ઘેર અમારે જોતી કોણ મોનોની વાત કે મારી વાત તો હોભરો, બાપા તમે હોભરો, બા તમે હોભરો, પણ કોઈ વાત હોભરવા તૈયાર, આ સંતોની વાત કોઈ હોભરવા તૈયાર નહીં. એટલે
ગમે તે પણ અમારે રાખવી. આ એને પાલખીમાં લઈ અને કે 4 તલવારો વાળા આજુબાજુમાં રાખ્યા કે ગમે તેમ કરો પણ આને મૂકી આવો. એમ કરતો કરતો રસ્તામાં એક વાવ આવી. તો વાવની બાજુમાં એક મોટું ઝાડ ઉપર કોયલ બોલતી હતી. એટલે પેલા 4 સિપાહીઓ હતા ને એમને કે ભાઈ આ પાલખી આટલે ઊભી રાખો, તમે મને મૂકવા આવો છો, હું જતી રહીશ, પણ મારી એક વાત હોભરો. 3 જણા બહુ ગુસ્સાવાળા હતા, એમને વાત ના હોભરી. એક શાંત મગજનો હતો, એને વાત હોભરી કે બોલ બેટા શું કેવું કે આ કોયલ એવું કે છે કે આ વાવનું 3જું પગથિયા નીચે 3 સોનાના ચરુ ભરેલા પડ્યા છે. કે વાત તો હોભરી લ્યો, આપણે પાછી તો મૂકવા જવી નહીં, આપણે તો એને બાપાને ઘેર મૂકવા જવાની છે. કે થોડીક વાર લાગશે, એક પગથિયું ઊંચું કરી જુઓ. અંદરથી 3 ચરુ નીકળ્યા. પેલા 3 સિપાહીએ વિચાર કર્યો કે આને ખરેખર ઓઈમેલ વજાવવાની જરૂર નથી, પાછી લાવવાની જરૂર છે. ઓની વાત કોણ હોભરી? સંતોની વાત કોક મરજીવા હોય આ વાત સાંભળસ. એટલે મારે પણ વાણીનો સંયમ રાખવાની જરૂર છે. એટલે હમ સરીખા હમકો બૂજે બીજા સર્વ વિજોગી, કે જે મારા જેવો હોય મને પારખી શકસ. એટલું બોલી મારી વાણી વિરામ આપો. બોલ સદગુરુ કૃષ્ણ કનૈયા. આજનો આ પવિત્ર ને પાવન પ્રસંગ ગાંભોઈ ગામની પવિત્ર ધરા ઉપર ગંગા સ્વરૂપ કંકુબાના આંગણે પરમ વિવેકી અને પ્રેમાળ એવા અમારા ભીખાભાઈ, નરેશભાઈ તેમજ એમના સમસ્ત પરિવારના ભાવ થકી આજે એમના પિતાશ્રી શકરાભાઈના એક શ્રદ્ધાંજલિના સાચા અર્થમાં એક માતૃ અને પિતૃની જે સેવા છે સાહેબ, એ સેવાનો ભાવ આજે પ્રદર્શિત કર્યો અને આપણને બધાને જે સંત દર્શનનો લાભ અપાવ્યો છે તે બદલ આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ, નાણું ઘણું મળે પણ ટાણું ને અવસર મળવું મુશ્કેલ છે. વારે વારે આપણે એમ કહીએ છીએ કે ભૌતિક જગતની અંદર આર્થિક ઉપાર્જન હેતુથી આપણે કરેલા દરેક કાર્યની અંદર કદાચ આપણને પૈસો ટકો ઘણો બધો મળે, પણ મા બાપની પાછળ જો કદાચ આવું સત્કર્મ કાર્ય કરવાનો જો કોઈ ભાવ આપણને મળે ને સાહેબ, તો આપણું જીવન ધન્ય બની જાય છે. આજે આ પરિવારમાં કંકુબા તેમજ અમારા શકરાભાઈ ભક્તનો જે ભાવ હતો એ ભાવને વશ થઈને આજે આ ભક્તિનો જે અનેરી જ્ઞાન ગંગા અહીંયા અવિરતપણે ચાલતી રહી છે સાહેબ, એની અંદર ભીખાભાઈ અને નરેશભાઈએ પણ સુર પુરાવ્યો અને સંતોના સંગમાં રહી અને પોતાના પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. અને તે પણ કોના સ્થાન વચ્ચે સાહેબ, તમે વિચાર તો કરો કે સંતોને તેડાવી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આજે આ બીજી વખત આપણે મળવાનું થયું છે. એની આગલી સાલ પણ આપણે મળેલા અને આવો જ મોટો સંત મેળાવડો કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી સાહેબ. ખરેખર કિરણરામ મહારાજે જે વાત કરી કે શ્રદ્ધાંજલિ, એ શ્રદ્ધાંજલિ એ ભીતરથી સાહેબ પુનિતને પણ ગાવું પડ્યું છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને એથી વિસરશો નહીં. એને વિસરશો નહીં સાહેબ. મા બાપે જે આપણા જીવનની અંદર ઉપકાર કરેલા છે ને સાહેબ, એનું આપણે ગમે તેટલું મૂળ ચૂકવીએ ને તો પણ ઓછું છે. આ તો કઈ જ ના કહેવાય. હું તો એમ કહું છું કે હજુ પણ કંકુબાની હયાતી છે, એમની સેવા કરજો, માતૃચરણની અંદર રહી અને સાહેબ સેવા કરજો. એ સાચા ભાવમાં એ જ તમારી ભક્તિ છે સાહેબ. એ સાચું તીર્થ છે, એ સાચું તીર્થ છે. આપણે 10મા ધોરણમાં ભણીએ ત્યારે કવિ કાંતની એક કવિતા છે, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, ઝેર જગતના જીરવી જીરવી અંતર કદી ન ધરાજો, મારું જીવન અંજલિ થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો. શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો,
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. સાહેબ, માતા પિતાના ગુરુની નજરમાં રહેજો. એવી ભક્તિ, એવી સેવા માતા પિતાને ગુરુની કરજો. એટલે આપણે વારે કહીએ છીએ કે ભીડ ભાગવા ભજન કરે ભગત ભિખારી જેવા. ભીડ ભાગવા ભજન કરે ભગત ભિખારી જેવા. સાચો ભગત તો એ જે કરે માતા પિતાને ગુરુની સેવા. જેને માતા પિતાને ગુરુને સાચી સેવા કરી છે, સાચી નિષ્ઠાથી સેવા છે ને સાહેબ, એ સાચો ભગત છે. આજે આપણે આધુનિક કાળમાં જોઈએ કે બધો અડીઓ મેલી છે, અહીં તો એ બધું હોધે છે, પણ શું હોધે છે એ ખબર નથી. જે જગ્યાએ પડ્યું છે ત્યાં હોધે ને સાહેબ તો કંઈક જડે, બાકી એમ ને એમ જડે એમ. પણ આપણે બધું બહાર હોધીએ છીએ, પણ સાહેબ ઘટ ભીતરમાં ગુરુપદ મેં ગંગા વહે ભાગીરથી ભરપૂર. આ તો ભાગીરથી ગંગા ભગીરથે તો ઉતારી ઉપરથી નીચે, પણ સાહેબ આ ગંગા જ્ઞાન ગંગા અવિરતપણે વહેતી છે સાહેબ, એમાં નાહવાની જરૂર છે. અને જે પુરુષો નાયા છે, અમારા શકરાભાઈ, એમનો પરિવાર, સમસ્ત પરિવાર સાહેબ એ જ્ઞાન ગંગામાં નયો છે. ત્યારે તો આવો સદવિચાર એમના જીવનમાં આવે છે કે કંઈક કરીએ આપણે મા બાપની પાછળ, કંઈક સારી સેવાના અર્થે કદાચ આવું નિમિત્ત ભક્તિનું કરીએ ને સાહેબ તો ખરેખર દીવો પ્રગટે. પણ નજરમાં રહો, ગુરુની નજરમાં રહે છે. એક ટૂંકું દ્રષ્ટાંત કહી આપણે વાણીને વિરમીશું, કારણ કે સમય આપણે આજે ખૂબ લાભ લેવો છે. બધાએ મહાપુરુષોનું થોડું થોડું વક્તવ્ય, પણ તસું જો કદાચ આપણા જીવનમાં ઉતરે ને તો સાહેબ આપણું જીવન ધન્ય બની જાય એમ છે. એક વખતના માટે એક મુલ્લાજી, એક મુસલમાન ભાઈ હશે, એટલે એ રોજ નમાજ પડવા મસ્જિદમાં જાય. રોજ નમાજ પડવા મસ્જિદમાં જાય એટલે બધા પરિસરની અંદર બધા બેસે, બિરાદરો, મુસ્લિમ બિરાદર ભાઈઓ હોય ને બધા બેહે, લાઈનસર ગોઠવાય. આપણી જેમ અસ્વ્યસ્ત ના રાખે લોકો, બધા લાઈનસર બેહે અને નમાજ અદા કરે એમના ખુદાને. સાહેબ ઘણો સમય વીતતો ગયો. આ ભાઈને રોજ એવી ટેવ કે રોજ એની જે 3 ટાઈમની નમાજ આવે, નમાજ અદા કરવા મસ્જિદમાં જાય. એમ કરતો કરતો સમય વીતતો ગયો. એક ફિક્સ જગ્યા એની થઈ ગઈ. આ મસ્જિદની પરિસરની અંદર એક જગ્યા હતી ખુલ્લી, એમાં બધા બેહે ને, એ ગાડી એની જગ્યા ફિક્સ, એના માટે એ જગ્યા નક્કી કરેલી કે આ જગ્યાએ આ ભગત આવશે. સમય જતા જોગાનું જોગ 20 વર્ષ વીતી ગયા. 20 વર્ષ સુધી નિત્ય પોતાના અંતઃકરણની અંદરથી એ ભાવ થકી પોતાના ખુદાને એ નમાજ અદા કરવા રોજ જાય. એક દિવસ આકાશવાણી થઈ, અને નોમ હાથે કહેવામાં આવ્યું કે ભાઈ તમારી ઈબાદત કબૂલ કરવામાં આવતી નથી. તમારી ઈબાદત જે તમે નમાજ અદા કરો છો, તમારી નમાજ કબૂલ કરવામાં આવતી નથી. આટલું જ કહ્યું એટલે આટલી સભા હતી ને, એ સભામાં સોંપો પડી ગયો. આવું થઈ ગયું કે આટલા વર્ષોથી 20 વર્ષથી જે એક ભાવે, એક જ નિષ્ઠાથી રોજ ખુદાની ઈબાદત ભરતો, અને આજે એની ઈબાદત નામંજૂર કરવામાં આવી શકે. બધાની અંદર હાહાકાર થઈ ગયો. પણ આ ભાઈ હતો ને ખુશ થઈ ગયો. નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો. એટલે બીજા બધા આજુબાજુ વાળા હતા ને એમને જોયું, કોનું મગજ ખસી ગયું કે આ ગોડો થઈ ગયો. એની ઈબાદત, એની બંદગી હતી એ નામંજૂર થઈ છે. એના વિરહમાં કદાચ એનું મગજ ખસી ગયું છે, એટલે ગોંડો થઈ ગયો છે. એટલે આમ તેમ નાચે, કૂદે, થોંભલે બાથ ભરી લે અને કૂદવા મળ્યો. એટલે પેલા 2 4 5 જણા સમજુ હતા, એટલે એમને આવીને પકડીને લાયા પાછો. કશો વાંધો નહીં કે તું ચિંતા ના કરીશ, બીજા 2 5 વર્ષ તું તારી નમાજ અદા કર, કદાચ ખુદા તારી પરવરદિગાર તારી નમાજને મંજૂર કરી લેશે, તું ચિંતા ના કરીશ. તો પેલા જે ભાઈ હતો એ ભગતે કીધું કે ભાઈ મારી ઈબાદતને નામંજૂર કરવામાં આવી છે, એનો કોઈ મને હરખ શોખ નથી. કે મારી ઈબાદત નામંજૂર કરવામાં આવી છે એનો કોઈ હરખ શોખ મને નથી, પણ ખુદાની નજરમાં તો હું છું ને એની વાતનો મને ગર્વ છે. ખુદાની નજરમાં તો હું છું ને, કે ભલે પ્રાર્થના નામંજૂર થઈ આપણી સાહેબ, પણ એની નજરમાં રહેવું, એ રડારમાં રહીએ ને, એ ક્ષેત્રમાં રહીએ ને તો સાહેબ આપણી પર ચોક્કસ ગુરુની કૃપા થાય છે. ગુરુ આશીર્વાદ ના આપે, વારે વારે આપણે કહીએ છીએ ગુરુ આશીર્વાદ ના આપે, પણ શિષ્યનો ભાવ જો ગુરુના ભાવમાં ભળે ને તેની ઉપર ગુરુની કૃપા થાય. તો ગુરુની કૃપા થાય. અને આજે આ પરિવાર ઉપર અવિરતપણે વર્ષોથી
સરદારરામ મહારાજની આ જ્ઞાનધરાની અંદર મગનરામ મહારાજ, રઘુરામ મહારાજ, કિરણરામ મહારાજની અવારનવાર આ બધા મહાપુરુષો, નારાયણરામ મહારાજ પણ અમદાવાદથી અહીંયા અવારનવાર આવવાનું થાય સાહેબ. પણ આ પરિવારે દરેક સંતોની સાચા ભાવથી હૃદયથી સેવા કરી છે અને એ સેવાનું ફળ છે આજે. એ સેવાનું ફળ આજે આ પરિવાર ઉપર અવિરતપણે ચોક્કસ ગુરુની કૃપા થઈ અને આ પરિવારને કંકુબાને તેમજ પરિવારને આપણે કોટિક વંદન કરીને તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલો સદગુરુ. રામ રાવણને મારી જ ન શકોત, કારણ કે જે રાજની વાત હતી ને એ વિભીષણ એકલો જ જાણતો હતો કે રાવણની નાભીની અંદર જે અમૃત કુંભ છે એ તૂટે નહીં ત્યાં સુધી રાવણ માયાવી છે, મરે એવો નથી. પણ ઘર ફૂટે ઘર જાય, કારણ કે આપણા હોય ને એવા જ ના ડે, બહુ મોટી વાત છે. એટલે કહ્યું છે કે લોહે કી કુલ્હાડી में लकड़े का दस्ता ना होता तो लकड़े को कटने का रस्ता ना होता. એટલે બંને ભાઈઓ કાયમના માટે અમારી, તમે બે આંખ છો એવું સમજી લો. કિરણરામ મહારાજની આંખ હોય ને તો નરેશભાઈ અને ભીખાભાઈ બે આંખ છો, અને આંખ હર હંમેશના માટે સરખું જ જોવે. અમારો એ ભાવ છે અને એ ભાવથી કાયમ માટે રહેજો. તમારું સેવા તો કાયમ માટે જે છે તો છે જ, પણ બંને સમજીને રહેજો એ અમને વધુ પ્રિય છે. એટલે સજ્જનો, આ શીખ આપણે લેવા જેવી છે, આ સમજણ લેવા જેવી છે. નહીં તો અમારે ઘણા બધા છે ને ભાઈ ઉમરો જ ના ચડે, પાતો ભાઈનો ઉમરો જ ના ચડે કે હું તો જતો જ નહીં આતો. પણ એ તો માતાજી બહુ સરસ કે ગોઠવીને, મને એવું ઓછું ફાવે. પણ આજે એ વાત પર બહુ સરસ એક ટૂંકી કડીનું થઈ જાય. હરિભક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. ભક્તિ મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. આપણે ઢીંગલીઓ જેવા થઈ ગયા, નારાજ આવે કમલેશભાઈ, બરોબર. હવે જેને આપણે સાંભળવાનું એક લાભ છે એવા માતૃશ્રી અભિક્ષાબા વિલુદ્રા નિવાસી આપણને સત્સંગનો લાભ આપશે એવા ભાવથી તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. 14 લોક પૂજા શિવ વિરંચિની શારદા, સદગુરુ તળાવ જશગા. સરિતા સાગર તારણે જહા, ભવ સાગર તરવા મળ્યો, મોઘ મનુષ્ય અવતાર. સદગુરુ જાગે જીવ હેરા,
પરિવારજનોએ ખૂબ એમના અંતરના ભાવથી આજે સંતો મહાપુરુષોના દર્શનનો, એમની અમૃત વાણીનો આપણને સર્વને લાહો લેવડાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ કમાણી એ શકરાબાઈની છે, જે આપણે દ્રશ્યમાન જોઈ રહ્યા છીએ. એ કમાણી એ પ્રભુ ભક્ત શકરાબાઈની છે. પણ બાપ એમની જાળવણી આ કંકુબા, એમના સુપાત્ર પરિવારજન ભીખાભાઈ, નરેશભાઈ, આ એમના લીધે બાપ આપણે આ બધો જગમગાટ જોઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. જેના જીવનની અંદર સંતો મહાપુરુષોનો ભેટો થયો હોય, એના જીવનની અંદર આ બાપ ભજનનો યોગ થાય, નહીતર આ યોગ થવો ઘણો મુશ્કેલ છે. સંતો મહાપુરુષો મળવા એ જ મનુષ્ય જીવનનું સાર્થકપણું છે. જેને સંતો મહાપુરુષોનું સાનિધ્ય પ્રાપ્ત થયું હોય એ જ મનુષ્ય કહેવાય, બાકી બધા ઢોર જ કહેવાય. ભલે પેલા 2 પગાળા ઢોર ને પેલા 4 પગાળા ઢોર, પણ મહાપુરુષ વગરનું જીવન એ પશુ જેવું જીવન છે. અને આવા મહાપુરુષ એ આપણને મનુષ્ય બનાવવા માટેના આ સત્પુરુષ કારખાના છે. આ કારખાને ગયા વગર એ મનુષ્યપણું પ્રાપ્ત થાય એવું નથી. આ તો આ સૌથી વિશિષ્ટ, જો બાપ ધન્યવાદને કોઈ પાત્ર હોય તો બાપ આ કિરણરામ મહારાજનો પરિવાર છે કે જ્યાં બોલાવો, જેટલા વાગે બોલાવો એટલા વાગે તૈયાર. એટલે બાપ આ પરિવારને કોટી કોટી ધન્યવાદ છે કે સદગુરુનું વચન શીર ચડાવવું ને એ સહેલી વાત નથી. અમે તો સમજ્યા કે અમે તો અહીં આવીએ તો કોક મલઈ કરું, તમારે તો ખોઈને આવવાનું છે. અને છતાંય એવા ભીતરના ભાવથી આપ સર્વ પધારો છો, એ જ તમારી મોટામાં મોટી ભક્તિ છે. બીજું કોઈ ખબર પડે કે ના પડે એમાં બહુ ઊંડા ના ઉતરતા, કારણ કે અમે જે બોલીએ છીએ એની શબ્દો છે, અને શબ્દો બંધન કરતા છે. કોઈને શબ્દથી મુક્તિ મળી નથી અને મળવાની પણ નથી. પણ હું સીધી ભાષામાં એટલું કહું કે આપણે બાપુનો જબ્બો પકડી રાખવાનો. એ જ્યાં જાય ને આપણને લઈ જો. એ રહી વૈકુંઠમાં જાય તો આપણે વૈકુંઠમાં, બધી મજૂરી એમને. આપણે કોઈ મજૂરી, આપણે તો જબ્બો પકડીને ઊંઘી જવાનું. તૂટવું હોય તો એમનો તૂટે, આપણે કોઈ હલાળા પણ પકડી રાખવાનું, જોકામાં છૂટી ના જાય એ ધ્યાન રાખવાનું. એટલે બાપ આવા કાયમિક સંતો મહાપુરુષોના સંગમાં રહેજો. સંગમાં રહેવાથી જ આયરિયા અસર, આયરિયા રંગ ચડેવો છે. નહીતર જો માયાના વંટોળમાં તમે અઠવાડિયું રહ્યો ને તો માયાનો રંગ લાગે જ. એ તમને ખબર પડે. અઠવાડિયું ભજનમાં રહ્યો અને અઠવાડિયું ભજન વગર રહ્યો, પેલી માયા તમને એવી ખેંચે ને આમ. અને એમાંથી મુક્ત થવું હોય તો એક ભજન જ એક એવું સાધન છે કે જે આપણને આમાંથી મુક્ત કરે. આ તો એક વખત આવા ગામ જેવા ગામની અંદર એક ગધેડો ગોડો થઈ ગયેલો. આમ ગધેડો ડાયો હોય એનું નામ જ ગધેડો, પણ આ વધારે ગોડો થઈ ગયેલો. એટલે તમે જુઓ તો આમાં માથું કરો એટલે હારો બધા આખા ગામના આમ સમજે આમ મોઢું પકડી રાખ્યું, કોકે બોધી દીધું, પણ આનું આમ જ થાય. એટલે પેલા ડોબા ડોક્ટરે બોલાયા, પણ તોય આને કોઈ ફરક પડે નહીં. ત્યાંથી કોઈક આવા સંત મહાપુરુષ પસાર થયા. યાર ગધેડા પાછળ આખું ગામ ગોડું થયું છે કે એવું ગધેડાનું થયું છે કે બાપજી જુઓ ને કે આ અઠવાડિયાથી ભોડું ઓમોમ જ હલાવે છે, આમ કે બીજું ત્રીજું કશું કરતું જ નથી. ઓહો, કે આટલી નાની વાતમાં આખું ગામ ગોળનું થયું છે. આ બાપજી કે 2 જ મિનિટમાં આ ગધેડાને આપણે કે ઓમોમ કરતો કરી દઈએ. એટલે કે એવું, એટલે કે હા. આ બાપજી તમે જો તો ગધેડાના કાનમાં જઈને કોક કીધું અને ગધેડો તરત જ આમ કરવા માંડ્યો. હવે બધાને નવાઈ લાગી કે અઠવાડિયાથી મથ્યા પણ આ ગધેડો મોઢું હલાવતો નતો. કે બાપજી તમે એવું ગધેડાના કાનમાં શું કીધું? તા ગધેડો તરત ના પાડવા માંડ્યો. બાપજી કે ખાલી મેં એટલું જ કીધું કે માણસ થવું છે. પેલો કે ના એ રહ્યું થયા જેવું. આજે થયા તેને કેટલા ઊંઘેલા છે જુઓ જ કરે. આમ તૂટી જોઈ છે બિચારો રાત દાડો. આ પેલા જાનવરની આરામ, પણ આને આરામ નહીં. આ તો ગધેડા તો ઉપર વજન હોય ત્યાં સુધી જ વૈતરું, પણ આ તો વગર વજને તમે જો વૈતરું કરે છે.
આપણી નજરે આપણે જોઈ શકીએ છીએ કે આ આપણે જે ગધા વૈતરું કરીએ છીએ એ આવા સત્પુરુષ વગર આ ભાર આપણો કોઈ છોડાવે એવું નથી. આ સંતો મહાપુરુષો ભાર ઉતારવા માટે આયા છે, પણ કરમહીણાના માનવી એવા છે કે આ ભારના પોટલા ઉતારી શકતા નથી. આ સંતો મહાપુરુષો ભવના પોટલા મુકાવડાવે. આ એક ભવનો નહીં પણ ભવના પોટલા ઉતારે. અને આવા મહાપુરુષ સંતોની જો દયા પ્રાપ્ત થઈ જાય, જ્ઞાન નહીં હો, જ્ઞાન પ્રાપ્ત કર્યું તો ડખા થશે, પણ કૃપા પ્રાપ્ત થવી એ ઘણી દુર્લભ છે. જ્ઞાન થવું સહેલું છે, પણ ભાન થવું એ ઘણું મુશ્કેલ છે. અને આપણે એ ભાન કરવા માટે આવ્યા છીએ, જ્ઞાન લેવા માટે નહીં. નહીંતર જ્ઞાન તો ચોપડામાં ઘણું છે, પણ ચોપડાનું જ્ઞાન જીવનમાં કામ લાગતું નથી. આજે આ પરિવારની એકતા જુઓ. અત્યારના સમયમાં મોટામાં મોટું જો દૂષણ હોય તો એક તો સંપનો અભાવ, આ વિભક્ત પરિવાર, આ પરિવારમાં સમજણ ના હોય ને ત્યારે જ આ ડખા થાય, નહીતર ક્યારેય ડખા થાય નહીં. જેમ હમણાં કીધું ને કે રાવણને તાકાત નથી કે રામ એને હરાવી શકે, પણ પોતાનો ભાઈ આડો ફાટ્યો એટલે આ દશા આવી. એમ બાપ આપણો પરિવારનો એક સભ્ય આડો ફાટે એટલે સમજી લેવું કે એનું પતન ને પતન. સાચી ભક્તિ આપણા પરિવારમાં એકતા આવે એને સાચી ભક્તિ કહેવાય. નહીતર ઘણી વખત પણ એવું બને છે ને કે પેલા બે ભાઈ હોય, સામેથી પેલી બે આવે ને જુદી જુદી ફેક્ટરીની આઈટમો, પેલા બે ભાઈ 20 વર્ષ સુધી આમ ભેગા જ રહ્યા હોય, આમ એક થાળીમાં ખાતા હોય, એકબીજાની રાહ જોતા હોય, સુખે તે સુખી દુખે દુખી. પણ આ પેલી અલગ અલગ ફેક્ટરીની આઈટમ આવે ને એટલે ભાઈ ભાઈને જોવાનો મેળ રહે નહીં. પેલો કે આની સામું જોવું જ નહીં, આને એટલે 20 વર્ષ એક રહ્યા અને 20 દાડામાં શું થયું, પણ પેલી આઈટમ જુદી આવી અને જુદી આઈટમ કોઈ ભેગા રાખવા જ ના દે. અને ઘણી વખત તો જુદી ફેક્ટરીની એક જ ફેક્ટરીની હોય ને તોય મેળ આવતો, બાપના ઘેર ભેગી રે પણ હારીમાં આવે ને એટલે કે મેળ નહીં આવે. અલ્યા હું થઈ ગયું. અને ખૂબ વિચાર કરજો. આ તો આપણને આ નાની નાની બાબત છે ને, અમાર દિલશે બાપુ સરસ ગાય છે કે નાની નાની વાતો પેલી મોદગી, આ નાની નાની જે મોદગી છે ને એ જ બધું બગાડે. પણ આપણને નાનું નાનું લક્ષ્યમાં નથી આવતું. એટલે આ નાની નાની નજીવી બાબતો જે છે એનું જો આપણે ખ્યાલ કરીએ તો ભક્તિ ભજનની જરૂરત નથી. ભક્તિ ભજન તો બાપજીઓ કરશે, પણ આપણે કેવી રીતે જીવન જીવવું એની જ આપણને ખબર નથી. સંતો મહાપુરુષો આપણને તો પહેલા જીવન જીવતા શીખવાડે કે જીવન કેવી રીતે જીવવું, પરિવારમાં કેવી રીતે રહેવું, પણ હજી આપણને એ પણ આવડતું નથી. આ તો સંતો મહાપુરુષો વગર આ અંધારું કોઈ કાઢે એવું જ નથી. આ અંધારું કાઢવા માટે આવા મહાપુરુષોની જરૂર છે. નહીતર વિચાર કરો, આપણી પાસે બુદ્ધિ છે, સત્તા સંપત્તિ વૈભવ છે, માન બડાઈને મોભો છે, પણ એના થકી આ બધું પ્રાપ્ત થાય એવું નથી. પરિવારની એકતા માટે જતું કરવાની ભાવના જોઈએ, જે અત્યારે આપણામાંથી કોઈનામાંય નથી. આના કરતા હું જબરો, આના કરતા હું મોટો, આના કરતા હું કંઈક છું એ બતાવવામાં આપણે આપણી એકતા, આપણું સુખ, આપણી શાંતિ આપણે ખોઈ નાખી. નહીતર આ સુખ અને શાંતિ એ ક્યાંય બજારમાં મળતી નથી. સુખ અને શાંતિ એ આપણા ભીતરમાં વસેલી છે, પણ આપણે આપણા કમાડ ખોલવા તૈયાર નથી. અને બહાર ગમે તેટલા કમાડ ખોલીએ એ મેળ આવે એવો નથી. આ તો એક નાનું પક્ષીનું બચ્ચું ઓમ માંડ માંડ ઉડતા શીખેલું અને ક્યાંકથી આ માંસનો લોચો જોઈ ગયો એટલે આ લોચો લઈને ઉડ્યું. એને એમ કેમ દૂર જઈને ખાઉં, એની પાછળ તમે જુઓ તો બીજી કેટલી હમળીઓ પડી. પેલું બચ્ચું વિચાર કરે કે હું તો નાનું છું, મેં કોઈનું કશું લીધું નથી, મેં કશું કોઈનું કર્યું નથી, અને આ બધા મારી પાછળ કેમ પડ્યા છે, આ બધા મારો પીછો કેમ કરે છે. આ બચ્ચું ઉડતા 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 થાકી ગયું કે હવે આ બધા મને મારી નાખશે, મને મૂકશે નહીં. એટલામાં એની માં આગળ થઈ ગઈ અને એની માં કહે છે કે બેટા, આ તારા પાછળ બધા નથી પડ્યા,
આ તારા મોઢામાં જે તું લોચો લઈને ઉડી છે એના પાછળ પડ્યા છે. આ લોચો ફેંકી દે એટલે પેલી બધી વળી જશે પાછી, એ તારો પીછો કરશે નહીં. એમ આપણા મોઢામાં જ્યાં સુધી માયાના લોચા છે ને ત્યાં સુધી આ બધા સંબંધો છે. જેવા માયાના લોચા છૂટ્યા એટલે બધા બી ખૂટ્યા. આ તો તમે કંઈક કરો છો ને એટલે તમારી વાહ વાહ છે. હમણાં ગોળા બનીને ખૂણામાં બેહી રહ્યો, જો તમે ખાવા મળત મને યાદ કરજો. આ તો બાપ કોક તમે કરો છો આ એના લીધે શીરાન બીરા ખાવા મળે ને તો એના ભૂકા રોટલા ના મળે. પણ આ તો તોય આપણી આંખ ખુલતી નથી. 50-50 60-60 વર્ષ થાય આમ કેટલા ગોદા ખાધા છે. કોઈ ગોદા વગરનું બાકી હોય જ નહીં. કોકે છોકરાના ખાધા હોય, કોકે વહુઓના ખાધા હોય, કોકે કુટુંબના, કોકે પરિવારના, આ ગોદે ચડ્યા જ હોય. પણ તોય એ ગોદાવાલા લાગે છે. અને આ સંતો મહાપુરુષોના શબ્દો એ આપણને વાલા લાગતા નથી. અને હું ઘણી વખત કહું છું કે આ જીવ એટલો બધો પેલો છે કે આળોટતો મંદિરે જાય પણ સીધો સંત પાસે ના જાય. લ્યો પહેલાં તો કેટલી શરીરને કષ્ટી, આમાં તમારે કોઈ તકલીફ નહીં. આ લેરથી બેઠા છો, કોઈ તકલીફ નથી, તો સીધા અહીં આવવું હોય તો જોર પડે. અને પહેલામાં આપણને જોર આવતું નથી. પણ સંતો મહાપુરુષોની આ વાત છે એ પામવા જેવી છે. પણ આપણે પામવાની રેવા દીધી છે અને જાણવામાં રહ્યા છીએ. અને એટલે આ ભૂલ પડી છે. નહીંતર મહાપુરુષને પામી લો તો જાણવાનું બધું મટી જશે. પણ હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. સંતો મહાપુરુષો આપણા જીવનમાંથી આ બધીઓ કાઢવા માટેની આ બધી મહેનત છે. નહીંતર આ આપણી પાસે શેની ખોટ છે? આપણી પાસે બધું જ હોવા છતાં પણ સંતને આગળ જવું પડે. શા માટે જવું પડે છે એવો ક્યારેક તો વિચાર કરો કે આપણામાં એવી શું ઉણપ છે કે આપણે સંતને જઈને નમવું પડે, સંતના શબ્દ ગ્રહણ કરવા પડે. એવી આપણામાં શું ખોટ પડી છે? જો આટલો બી વિચાર થાય તોય આપણને તરવાનો માર્ગ સેજે મળી જાય. પણ આપણને આવો વિચાર આવતો નથી. આપણે તો સંતો મહાપુરુષોના શબ્દ ઉપર ઊભા રહેવા પણ તૈયાર નથી. અને જ્યાં સુધી મહાપુરુષના વચન ઉપર આપણે ઊભા નહીં રહીએ ત્યાં સુધી આ તરાય એવું નથી. આ તો એક વખત સુથારભાઈ લાકડું, મોટું જાડું લાકડું હતું, વેરતા હતા. વેરતા સવારનું વેરવાનું ચાલુ કર્યું હતું. બપોરે જમવાનો ટાઈમ થયો એટલે સુથારભાઈઓએ વિચાર કર્યો કે આ અત્યારે આમે પૂરું થાય એવું નથી, વેરવાનું પડતું મૂકીને કે આપણે પહેલાં જમી લઈએ અને પછી વેરવા માટે બેસીએ. એટલે લાકડાના વચ્ચે રંધો હતો. રંધો લાકડામાં ફીટ ના થઈ જાય એટલે વચ્ચે પેલી ફાચર નાખી, એના લીધે ફીટ ન થઈ જાય. આ ઈ ઝાડના બાજુમાં કેટલાય ઝાડ, એના ઉપર કેટલા બધા વાંદરા રે. એમાં એક બુઢિયો, બધામાં એક સરદાર હોય, બધામાં એક બુઢિયો હોય ને બુઢિયો તો રાહતાળ જ વાળે. આ બુઢિયાનું કામ જ રાહતાળ વાળવાનું. અને બધામાં હોય પાછું. આ આપણા સમાજમાં હોય, આપણા કુટુંબમાં હોય, આપણા ઘરમાં હોય, અમારા સંત સમાજમાં હોય, બધે હોય. આ બુઢિયાનો તો કઈ ચોટો છે. અને આ બુઢિયા આમ કરે હું, એ કોકના નળિયા તોડે, કોકના પતરા તોડે. આના ધંધા થઈ રહ્યા. આ બુઢિયો બેઠો બેઠો જુઓ કે આ મારા બેટા 2 જણા સવારથી મથતા હતા, ખાસું કામ કર્યું અને લાવો કે આપણે ત્યાં થોડું ઘણું પૂરું કરી દઈએ. આ તાણી એમને એકલાને થોડું આવડે છે, આપણી નાતના જ છીએ કે. અને લ્યો એ નાતના સમજીને બેઠા હોય ત્યારે આપણામાં હજી નાતના હજી નહીં, હજી ટકી રહ્યા છે. એ નાતનો વંશ વેલો હજી જ છે, કાંઈ મટી ગયો, ખાલી પૂંછડું જતું રહ્યું, બાકી વેલો તો છે જ. એટલે બુઢિયાએ વિચાર કર્યો કે તને લાવો આપણે મજૂરી કરીએ. આપણો અમે કે કૂદકા મારીને થાક્યા તો આજે મજૂરી કરીએ. અને આમ સંતો વગરની મજૂરી કોઈ હવડી થાય? તમે તૂટી મરો તો હવડા જ છો, કોઈ દારો હવડા જાય નહીં. એટલે બુઢિયાએ તમે જુઓ તો આમ રંધો થોડોક ચાલુ કર્યો એટલે પહેલાં વિચાર આવ્યો કે પેલી ફાચર કાઢી નાખો અને પછી ચાલુ કરો. આ બુઢિયાએ ખાસી તાકાત લગાવી ફાચર કાઢવા માટેની અને આમ બરાબર જોર કરી
ફાચર તો નીકળી ગઈ પણ પેલું પૂંછડું હલવાઈ ગયું. અલ્યો આ ફાચરો કાઢવામાં કોઈ હવા છે? આ સંતો મહાપુરુષોએ જે વચનરૂપી ફાચર મૂકી છે ને એ કામની મૂકી છે, પણ અડધા બુડિયા કાઢવામાં થયા છે. અલ્યા હલવાઈ જાય મરવા દે. આ ફાચર કામની છે. એ આ જે સતી નારીઓ છે ને એ ફાચર છે, પણ આ બુડિયા કાઢવામાં થયા છે, કાઢી નાખી. અલ્યા પૂંછડા ભરાઈ જાય નહીં નીકળો. આ હું સમજો છો બાપ? આ નારી તું નારાયણી છે રત્નોની ખાણ. આ કંકુબાના પેટે જો બાપ આ રામ લક્ષ્મણ નથી અવતર્યા? કોઈ રામાયણમાં જતા એવું? ના બાપ અતારી છે, પણ આપણને દેખાતા નથી. એટલે મહેરબાની કરી આવી ફાચરો ના કાઢતા. એને સમજજો કે સંતોએ ફાચર હુકામ રાખી છે, સમજવાનો પ્રયત્ન કરજો. આ તો એક દીકરીને જોવા માટે આયા, હોમા ગામથી જોવા આયા. એટલે અત્યારનો સમય તો કયો, પેલા તો કઈ પૂછપરછ નથી. આ જે ગરડાઓ નક્કી કરી ફાઇનલ, આપણા ઘેર વકલ આવે એટલે ખબર પડે ભાગમાં કયું આવ્યું. ત્યાં સુધી ખબર પડે. ઘણી વખત તો બદલાઈ જતું, પણ તોય લોકોએ જીવન પૂરા કર્યા. એવો બાપ ઇતિહાસ થઈ ગયો, હવે ના થાય હો. અત્યારે તો જોઈ જાણીને સમજીને લાવો ને તોય નથી મેળવતો. અને એમાં ને એમાં ડખા. આ તો એ હોમા ગામથી જોવા આવ્યા. છોકરી ભણેલી ગણેલી હતી, સામેવાળો પરિવાર પણ ભણેલો ગણેલો. એટલે પ્રશ્નોત્તરી થોડી તો આ તો હારા દેખાવા પૂછવું પડે કે ભાઈ કેટલું ભણ્યા છો? એટલે પેલી દીકરી કેવું BA થઈ છું. પછી કે તાણ સંસ્કારમાં, એટલે કે હા હું રોજ સવારે ઉઠીને દીવાબત્તી કરું છું, ગીતાનો પાઠ કરું છું. પછી કે રામાયણ વાંચી છે? પેલી દીકરી કે હા મેં રામાયણનો પણ અભ્યાસ કર્યો છે. એટલે આ પેલા વળી પાસે વધારે જ્ઞાની થવા ગયા કે વધારે બીજું પૂછવા દે. એટલે કે મહાભારતનું થોડું ઘણું જ્ઞાન ખરું. એટલે પેલી દીકરી કે તો પ્રેક્ટિકલ આવીને બતાય. એ તમારે ઘેર આવે ને એટલે મહાભારત ત્યાં આવીને બતાય. અત્યારે કોઈ કીધા જેવી. એટલે આપણે બહેનો આવું ના રાખવું હો. મહાભારતનું જ્ઞાન આમ સાસરેમાં આવીને બતાવવાનું નહીં. આ અડધા ખતરા તો છે ને બેનો હારીમાં જ કરતા હોય, પિયરમાં નથી કરતી. મને મારા પિયરમાં કશું રસોઈ કરતા આવડતી જ નથી, કદર બનાવેલી જ નથી, ગેસ જ ચાલુ નહોતો કર્યો. અને હારીમાં ગઈ ને એટલે રોજ પેલી ચોપડીમાં જોઈ જોઈને અખતરા કરું એટલે રોજ બગડે. એટલે દિવાળી તો હારીમાં જ ગઈ, બાપના ઘેર તો તેલી બગડવા નથી દીધું. એટલે આપણે આવું કરવાનું નહીં. આ સંતો મહાપુરુષો બાપ આ જીવન સુધારવા માટેની આ વાત છે. ઘણું બધું જ્ઞાન એ પ્રેક્ટિકલ જ થાય, એ થિયરીથી થાય નહીં. થિયરીમાં બધું બોલવામાં આવે અને બોલવામાં કોઈ ડખા નહીં. તમે ગમે તે મસ્તમ પસ્તમ બોલો કોઈ ડખા ના થાય, પણ પ્રેક્ટિકલ કરો એટલે ભડકા થાય ને થાય. પણ ભડકા થાય પણ એને સમજણથી વાળી લેવા, એને આમ બહુ મોટું વિરાટ સ્વરૂપ આપવું નહીં. આ પેલા મિયા જેવું, આ મિયા ને બીબી બે ભેગા રે અને એક દાડા બંને અબોલા થયા. સંસાર જીવનમાં થાય, બધાને થાય, અને એ થાય ને એટલે પ્રેમ વધે. પણ માપમાં થાય તો, બહુ થાય તો પાછો પ્રેમ ઘટી જાય. એટલે આ મિયા બીબી ને અબોલા થયા. મિયા કે હું બોલું નહીં, બીબી કે આપણે બોલીએ નહીં. કારણ કે આ આપણે આખું જીવન આ માપના ઘરનું મૂકીને હોય આયા, અને આ મિયા કે આપણને હેરાન કરે ના ચાલે. આથી મિયાને આપણે બોલવાનું નહીં. આ તમે જો તો 2 દાડા 4 દાડા 6 દાડા થયા અને અહમ હોય ને એ અહમ નમવા ના દે. લાગણી તો હોય જ, ભીતરમાં 100% લાગણી હોય, પણ અહંકાર નમવા ના દે. એટલે બીબીને અહંકાર ને મિયાને અહંકાર કે તાર કાલ અતારની આપણે લાયેલા અને આપણને નચાવે થોડું નાચવાનું. પણ બાપ તમારી લાયેલી છે, નાચજો. આમ લગ્નમાં તો ઘોડે બેઠા હતા નતા નાચ્યા, એટલે બાકીના દાડા નાચ્યા વગર છૂટકો નથી. તમારા લગ્નમાં બીજા નાચ્યા હતા પણ તમને કોઈ તકલીફ આલી હતી નથી આલી. એવું ખબર હતી કે આજનો જ દાડો અમારે નાચવાનું છે, બાકી આખી જિંદગી તમે તૂટી જવાના. અને દીકરી વાળા તમે જુઓ, આમ દીકરીને વળાવે એટલે ધ્રુસકે રોવો કે હું કામ રોવો? પછી ખબર જ છે કે તો આજનો જ દાડો આપણે રોવાનું, પછી હમલાન વારો. આપણે તો એક દાડો રોઈને શાંતિ, પછી જો પેલા આખી જિંદગી રો. એટલે આ તમે જુઓ તો આ શું વાત
મિયા બીબી પેલા મિયા બોલે ને બીબી બોલે ને આ 2-4 દાડા અઠવાડિયું હેડ્યું અને મિયા એક દાડો હુક્કો પીવો બેઠા બેઠા અને હુક્કાનું તણકલું એના જબ્બા ઉપર પડ્યું અને જબ્બો પોલિસ્ટરનો એટલે આમ ધુમાડા નીકળવા માંડ્યા. આ બીબી કચરો વાળતા વાળતા જુઓ કે હારું મિયાનો જબ્બો સળગે છે પણ અબોલાય એટલે બોલાય નહીં. પણ બીબી હોશિયાર હતી, કચરો વાળતી જાય ને બોલતી જાય कि किसी का जब्बा जलता है उसमें अपने बाप का क्या जाता है. એટલે આમ મિયાને ખબર પડી ગઈ કે ભાઈ આપણી જ વાત છે, કોઈ બીજાની નથી. આ બહેનોની શોનકાર આવી હોય. આમ તમે જુઓ તો ગાળો દે બેસને પણ લાગુ પડતી હોય પાડોશીને. એ પાડોશીને જ ખબર પડે કે આ કોને ઈશારો થાય છે, એ પેલી બીજાને ખબર પડે. આ બહેનોનો ઈશારો જોરદાર હોય. આમ ઘરવાળાને કેવું ના પડે, આમ ઈશારો કરે એટલે ઘરવાળો હેઠતો જ થઈ જાય, એ ઊભો રહે નહીં. આ બહેનોના ઈશારા પણ હમા કરજો તો આ સંસાર સાગર સેજે સેજે તરી જો. એટલે આ બીબી બોલી એટલે મિયાને ખરેખર નજર પડી ગઈ. મિયાએ આમ હાથેથી મસળીને આ ઓલવી કાઢ્યું અને પછી મિયા ધીમે રહીને બોલ્યા કે લડતી હે ઝગડતી હે મગર અપના ખ્યાલ તો રખતી હે. એમ બાપ સંસાર જગતમાં લડો ઝઘડો બધું કરો પણ એકબીજાની સાર સંભાળ રાખજો. જેમ હમણાં બાપુએ કીધું ને, ભલે ઘર જુદા થાય એનો વાંધો નહીં અને થવા જ જોઈએ, સમય પ્રમાણે થવા જ જોઈએ, પણ મન જુદા થવા જોઈએ નહીં. મનભેદ થાય પણ મતભેદ થવો જોઈએ નહીં. એ બાપ આપણી એકતા રહેવી જોઈએ. ભલે પરિવારની અંદર આપણે ગમે તે કાર્યો કરીએ પણ એ કાર્યની અંદર જો સંપ હોય, એકબીજા ઉપર વિશ્વાસ હોય તો તિરાડ પડવાનો ક્યાંય અવકાશ આવતો નથી. એટલે આ જીવનની અંદર આવા સંતો મહાપુરુષોના શરણે જઈ અને ખૂબ આપણા જીવનમાં શું કરવું અને શું ન કરવું એ જાણી લેવાની ખૂબ જરૂર છે. નહીતર જાનવરી જીવન જીવે છે અને આપણા કરતા ખૂબ શ્રેષ્ઠ જીવન જીવે છે. જાનવરને કોઈ ડખાત નથી, એને હું ખાશું હું પીશું કેટલું ભેગું કરશું એની કોઈ હાડાબારી નથી. અને આપણે આટલું કરી કરીને તૂટી ગયા તો એ આપણે વેત પડતો નથી. એટલે આવા સંતો મહાપુરુષો એ આપણા નોળિયાની લડાઈ થાય તો તમે જો નોળિયો ક્યારેય ના જીતે, પણ નોળિયા જોડે ઝૂકતી હોય, એ થોડીક લડાઈ કરે અને વાડમાં જઈને જડીબુટી ઊંઘ્યા, પાછું થોડીક લડાઈ કરે અને વાડમાં જઈને જડીબુટી ઊંઘ્યા અને એમાં ને એમાં સાપને પાડી દે, એ રહેવા દે નહીં. એમાં સંતો મહાપુરુષો એ જડીબુટી છે. સંસારમાં તમારે ગમે તેટલા આ વંટોળો આવે, આવરણો આવે, પણ સંતોની જડીબુટી જો સૂંઘી લેશો તો સંસારના પવનમાં આ ફસાવાનું આવશે નહીં. પણ આ જડીબુટીથી જો વિખૂટા પડ્યા તો વગર વાયરે જતા રહેવું. એટલે આ સંતો મહાપુરુષોના સંગમાં રહેવાની ખૂબ જરૂર છે. આવા મહાપુરુષો એ આપણને જીવન જીવવાની રાહ બતાવે છે. આપણી પાસે બધું જ છે પણ જીવન જીવવાની દિશા નથી, અને આ દિશા એ આવા મહાપુરુષો આપણને બતાવે છે. એટલે ખૂબ બાપ મારે તો આ પરિવારમાં ભાઈઓની જે એકતા છે એવી બાપ બહેનોમાં હોવી જોઈએ, સાસુ વહુને હોવી જોઈએ, દેરાણા જેઠાણાને હોવી જોઈએ, આ નણંદ ભોજાઈને હોવી જોઈએ. આવી એકતા હોય તો જ બાપ પરમાત્માને તેડાવવા ના પાડે એ તો ઓટોમેટિક આવી જાય. કીધું છે કે જે ઘેર સંતોના પગલા થાય એ ઘેર દેવો દોડી જાય. જ્યાં સંતોના પગલા થાય એ તો દેવો દોડતા દોડતા આવે, એને લાવવા પડે નહીં. તો આવા સંતોના શરણમાં રહેવાની ખૂબ જરૂર છે. આજે સત્સંગનો સમય ઘણો ઓછો છે, મહાપુરુષો ઘણા વધારે છે. એટલે બાપ સંતો મહાપુરુષોના સંગમાં રહી પોતાનું જીવન આબાદ કરવાની ખૂબ જરૂર છે. કીધું છે કે યાદ સો આબાદ અને ભૂલ ગયા સો બરબાદ. એવી યાદીમાં રહી આપણે આપણું જીવન વ્યતીત કરીએ. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ. બુઢિયા વાળું કે છે ને એટલે ખાસ તમને યાદ રહેશે એવું પાછું કે સારું આ છે ને, આ તો અમારા લુગડો ધોઈ નાખે એવા છે કે આ ધર્મસભામાં બુઢિયા હોય છે એવું કે, એટલે અમે તો વિચારવા પડી જાય છીએ કે આપણે એટલે પ્રેમથી ખૂબ આનંદ થયો. પણ હવે બુઢિયા શોધવા પડશે અમારા.
લંકાથી આયા છે કે આ બધા? એટલે પ્રેમથી બધાએ એક પદ બોલીએ, ત્યાર પછી આગળ ભીખારામ બાપુને આપણે સાંભળવાના છે. બધાએ ખૂબ આનંદ કરો. ગોવિંદ પધાર્યા હે રે.
બતાવે